ભરૂચ તીર્થ ગોઈંગ ટુ કબીરવડ. મારી સાથે જૂના અને જાણીતા સામાજિક વિજ્ઞાનના પ્રજ્ઞ પંડિત પુરંદર ગણેશભાઈ રાઠોડ, જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક, ભવિષ્યના રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક. તમે જોઈ રહ્યા છો કે અત્યારે આપણે ભરૂચના ગામડાઓમાં આવી ચૂક્યા છીએ. આપણી સાથે ઇકોના જૂના જાણીતા ડ્રાઈવર છે. ભરૂચ આવો તો સાહેબનો સંપર્ક કરજો, ગાડી જોરદાર હલાવે છે. સરસ મજાનો આ માહોલ છે. લીલોતરી કુદરતે અહીંયા ભરપૂર રીતે આપી છે. તમે જોઈ શકો છો વરસાદ પડ્યા પછી જે લીલોતરી દેખાય, કુદરતે અહીંયા સોળે કળા ખીલી હોય એવું લાગે છે. નાનકડું ગામ છે પણ धरती पर कई स्वर्ग है तो वो भरूच में है. एक बार तो आइए ना महाराज भरूच में. અહીંયાથી અમે જઈશું કબીરવડ. આપણું એક એવું તીર્થ સ્થાન જ્યાં આપણે કબીરજી યાદ આવે, જ્યાં આપણે કબીરને ખરેખર યાદ કરવા પડે એવું એક સ્થાન કબીરવડની જગ્યા ઉપર જઈ રહ્યા છીએ. कबीरवड આપણે જઈ રહ્યા છીએ. कबीरा खड़ा बाजार में मांगे सबकी खैर, ना काहू से दोस्ती ना काहू से बैर. આમ તો આ ભારત દેશમાં દરેક સ્થળો મેતલ સુધા ધામ ના દર્શન કરાવવા બાજુ કંકુબા મેતલ સુધા ધામ. આ જો તીર્થયાત્રીઓ પાછા ફરી રહ્યા છે. તે સામે ગાડીઓ પડી છે નરી. આવી ગયું આ કબીરવડ નું બોર્ડ આવી ચૂક્યું છે. જવાનું શ્રી કબીર અમને અહીંયા બહાર જોજો પહેલા. આપણે હવે કબીરવડ જઈને તમને કબીરવડ આપણે આવી પહોંચ્યા છીએ અત્યારે ઓન ધ વે છે. તમે જો પ્રવાસી મિત્રો અમારી સાથે છે. આ બાજુ છે માતાજી હોળી ઘાટ સર્વિસ અને આ બાજુ છે નર્મદા નદી. इस तरफ आइए, उस तरफ जाइए. અહીં હોળીની વ્યવસ્થા છે ને, ત્યાંથી હોળીમાં બેસ્યા છે. સરસ મજાના સ્ટોલ છે. બહુ સુધારા થઈ ગયા, ઘણા વર્ષો થઈ ગયા આવ્યા ને. છેલ્લે 2008માં અત્યારે આવેલ જય માતાજી હોળી ઘાટ સર્વિસ. અહીંથી હોળીમાં બેસી અને જવાશે કબીરવડ. खड़े काकेला गुपाय, गुरु गोविंद खड़े काकेला गुपाय. बलिहारे गुरु आपने गोविंद दियो बताय, कबीरा गोविंद दियो बताय. ऐसी बानी बोलिए मन का आपा खोय. गाइस ये करके दिखाओ. मित्रों मैं अभी जमीन से 5 मीटर ऊपर हूँ. अगर यहाँ से गिरा तो मैं तो गिर जाऊंगा मगर हड्डियाँ टूट जाएगी. इसलिए आप प्रार्थना कीजिए कि मैं सही सलामत पहला चरण मैंने पार कर दिया हूँ. अब दूसरे चरण के लिए अब यहाँ से वहाँ तक जाऊंगा. आप देखते रहिए.
यह बहुत ध्यान से चलना पड़ता है, अगर आपकी नजर हटी दुर्घटना घटी। कई लोग यहाँ से भी गिरे हैं, पिछले साल 3 लोगों की हड्डियां टूटी थी, कच्छ मित्र में ये खबर आई थी। यहाँ से वहाँ तक जाना है, वहाँ जाते ही ये पूरा पुल जो है वो पार कर लूँगा। इसी के साथ मेरा मिशन कंप्लीट हो जाएगा। इस मिशन का नाम है टूरिज्म ऑफ कबीरवड। चलो गाइस, बहुत ही अघरा मिशन था, मैंने पार कर लिया है। और आप देखिए सामने मानव बस्ती भी दिखाई देने लगी हूँ, उसको कैप्चर कीजिए। यहाँ तो कोई नहीं था, पूरे 2-3 बंदर दिख रहे थे और 2 वन्य जीव वहाँ जा रहे थे। यहाँ आप देखिए सामने बस्ती भी है। अब मुझे आगे जाना होगा। अभी मेरा मिशन कंप्लीट नहीं हुआ, मगर अब मुझे डर लग रहा है कि अगर यहाँ से गिरा तो मेरा ये नारियल फूट जाएगा। હવે તો સાચું ડર લાગી રહ્યો। ના ના ચાલ ચાલ रुको रुको, अब मुझे दूसरी योजना बनानी होगी, वहां तक जाना है। अब मुझे लगता है ये मिशन यहाँ पर આવ્યો